વિમલભાઈ ચુડાસમા દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક ગીર સોમનાથને એક અરજી આવેદન આપવામાં આવ્યું છે, જે મુજબ વેરાવળ ભીડિયા પાટણના વિસ્તારોમાં બેફામપણે વિદેશી બ્રાન્ડનો દારૂ વેચાઈ રહ્યો છે તથા જાહેરમાં દારૂ, ડ્રગ્સ, ક્રિકેટના સટ્ટા, જુગાર યંત્રની ગેમો દ્વારા ચલાવવામાં આવી રહી છે. દારૂ સપ્લાય કરી પોલીસની મીઠી નજરે છૂટકમાં વેચી રહ્યા છે, જેથી તાત્કાલિક ધોરણે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી રેડ કરી પકડવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, નહીં તો જનતા રેડ કરી લોકોની ફરિયાદને ધ્યાને લઈ જનતા રેડ કરી અને ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ. મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે આજ રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો છે કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ, પાટણ અને ભીડિયા શહેર આવેલું છે. આ શહેરમાં ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા જે મંજૂરી આપવામાં આવેલી છે, જ્યારે મંજૂરી છે વિદેશી દારૂ, ડ્રગ્સ, ગેમ યંત્ર નામની જે ગેમ આવેલી છે, ક્રિકેટ સટ્ટા, જુગાર, આવી બેફામ શહેરમાં વેરાવળ, પાટણ, ભીડિયામાં બેફામ અને જાહેરમાં ચાલી રહ્યો છે. ત્યારે મેં એસપીને પત્ર લખેલો છે કે આ પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે, અથવા કે ત્યાંની સ્થાનિક પોલીસ જે વેરાવળની હોય, પાટણની હોય કે ભીડિયાની પોલીસ હોય, એ ત્યાંની સ્થાનિક પોલીસે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ત્યાંના બુટલેગરો દ્વારા જાહેરમાં વિદેશી દારૂ, જુગાર, ડ્રગ્સ, ક્રિકેટ સટ્ટા અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે અને બેફામ ચાલી રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે. આ તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં નહીં આવે તો મારે ખુદ જઈને જનતા રેડ પાડવી પડશે અને જરૂર પડે તો મારે આંદોલન પણ કરવું પડે તો મારી કરવા માટેની તૈયારી છે. કારણ કે અહીંયા સોમનાથ દાદાની પ્રથમ જ્યોતિર્લિંગ આવેલ છે, વિશ્વમાંથી લોકો આવતા હોય ત્યારે આવું બેફામ જાહેરમાં ચાલતું હોય, તાત્કાલિક ધોરણે બંધ કરાવવું જોઈએ.